नंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે ઉપદેશ છાયા 690 પાનું નીચેથી વાંચો। સાંસારિક ખેદના કારણો જોઈ જીવને કડવાશ લાગતા છતાં તે વૈરાગ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે, પણ વૈરાગમાં પ્રવૃત્તિ કરતો નથી। લોકો જ્ઞાનીને લોક દ્રષ્ટિએ દેખે તો ઓળખે નહીં। આહાર આદિ વગેરેમાં પણ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે। કેવી રીતે? જે ઘડો ઉપર આકાશમાં છે અને પાણીમાં ઊભા રહીને પાણીમાં દ્રષ્ટિ રાખી બાણ સાધી તે ઊંચેનો ઘડો વિંધવો છે। લોક જાણે છે કે વિંધનારની દ્રષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડો વિંધવાનો છે। તેનો લક્ષ્ય કરવા માટે વિંધનારની દ્રષ્ટિ આકાશમાં છે। આ રીતે જ્ઞાનીની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે। દ્રઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતર્વૃત્તિ કરવી અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે। સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી। જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં, એ જ જ્ઞાનીનું સ્વરૂપ। જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી અંતરદ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષય સુખ કલ્પનાથી જુદું છે। અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં, અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા અને તેણે જ જ્ઞાની પુરુષના દર્શન કર્યા। પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીના વચનો યથાર્થ રીતે સાચા જાણ્યા છે। જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે, તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે, અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદા ભાસે છે। તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે, એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી। આખા શરીરનું બળ ઉપર નીચેનું બંને કમર ઉપર છે। જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું। વિષય આદિ જીવની તૃષ્ણા છે। સંસારરૂપી શરીરનું બળ આ વિષય આદિ રૂપ કેડ કમર ઉપર છે। જ્ઞાની પુરુષનો બોધ લાગવાથી વિષય આદિ રૂપ કેડનો ભંગ થાય છે, અર્થાત વિષય આદિનું તુચ્છપણું લાગે છે, અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે, અર્થાત જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે। શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષદ દીધા। ત્યાં કેવી અદ્ભુત ક્ષમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે। આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા। કેવી અદ્ભુત ક્ષમતા! પારકી દયા કેવી રીતે ઉગી નીકળી હતી! તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં। જોકે દેવતા તો ભાગી જાત,
પણ મોહનીના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત મોહને જીત્યો છે. તે મોહ કેમ કરે? શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળાએ આવી 2 સાધુને બાળી નાખી. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડે. પણ જેને હું ગુરુ છું, આ મારા શિષ્ય છે એવી ભાવના નથી, તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. હું શરીર રક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું. જો હું રક્ષા કરું તો મારે ગોશાળાની રક્ષા કરવી જોઈએ અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત તીર્થંકર એમ મારાપણું કરે નહીં. ફરી મોચે વિચારીએ. સંસારિક ખેદના કારણો જોઈ જીવને કડવાશ લાગતા થતા તે વૈરાગ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે, પણ વૈરાગમાં પ્રવૃત્તિ કરતો નથી. કોઈ મરી જાય નજીકનું ત્યારે જરીક વૈરાગ થાય પાછો ભૂલી જાય, એ તો ભાઈ ચાલે મરે. તે વખતે એને વૈરાગને સાચો આવે તો મૂકીને ચાલ્યો જાય, પણ પાછો તનો તમ મરે છે. હશે છોકરો મોટો થશે, છોકરાનો છોકરો આપણો ઘર ચાલશે, પણ વિચાર નથી કરતો કે એ મર ગયો હું મરી જવાનો. એને આ સંસાર સલામત રાખવો છે, આત્માને તો પડી જ નથી. પછી હું મરી જાય, આ ઘર ને ખેતર કોણ વાપરશે? મારું પાછળ મીડું પડી જશે. સંસારની દાને આત્માને નથી કે મારે આપવાનું શું થશે. આની નજરમાં સંસાર ને ભૌતિક પદાર્થ બધું છે જ નહીં. એ કેમ સચવાય એ વાત છે. કેટલાને તો આ દુનિયાની બહુ પડી છે. બધા મોક્ષ જશે તો દુનિયાનું શું થશે? નહીં તાર શું વાંધો પડી ગયો? બધા મોક્ષ જાય તો શું વાંધો? દુનિયા થોડ પડી રહી. તારે મોક્ષ જવું થઈને બીજા પાસે થોડા ગરજો હોય ચલાવજો. હું તો સાધુ થઉં છું, પણ છોકરા તમે કરાતો જો કે સાધુ પણ આમ અવાજ નહીં, ઘરમાં અવાજ છે. ખરેખર વૈરાગ્ય નથી, ભક્તિ ભાવના થતી જ નથી. કોઈકને જાય બ્રહ્મચારીજીને ઘર મૂકીને પાછું વાણી જોયું નથી. છોકરે કાગળ લખ્યો છું, એના જવાબ પણ વૈરાગ્ય કોઈક જ. સંસારી ખેદના કારણ જોઈ જેને કડવા લાગતા થતા વૈરાગ ઉપર પગ રહી ચાલ્યો જાય છે, પણ વૈરાગમાં પ્રતિ કરતો નથી. ગરીબ કકડાટ થાય ઘરમાં તો મન ઊંચું થઈ જાય. નહીં રે કોણ મારું? મને કોઈ કરતું નથી. પાછો 2 દાડ કકડા પછી મટી જાય તો હોય ઘર ન થાય ને. છોકરો બોલે, બાયડી થઈ બોલે, કોણ બીજું બોલે? ઘરમાં રડે પાછા ફરી પાછા માની જાય. થાપડી જાતરા આપણી હોય એવું ચાલે. ખરો વૈરાગ આવતો નથી. વૈરાગ એટલે એના પર દ્વેષ નહીં, એને પોતાના આત્માની પડી છે કે મારે શું સંબંધ. કોઈકને જો વૈરાગ એ તો કોક નીકળી જાય છે. અનાધિકારથી અવરે ઢાળે ચાલ્યો છે. વૈરાગ ઉપર પગ રહી ચાલ્યો જાય છે, પણ વૈરાગ પ્રતિ કરતો નથી. ક્ષણિકનો વૈરાગ. એક ધારાળો એની ધારાણે ખેતરમાં ઝૂંપડું કઈ રહેતા હતા. શિયાળ દાડો સવારમાં ઉઠીને તાપણી કરીને તાપતો હતો, પણ બેડા બોલા લીધેલા એ કઈ લો. તે પેલો ધારાળો જોડે ના બોલે, એ ના બોલે. ઘરમાં કોમ કરે, ખાવા કરે તો આપે કોમ જોઈને. પેલો ખાય પણ બોલે કે વધારે ના. આમ ઘણા વખત સુધી અંબોલા રહ્યા, ઘરમાં કામ કર્યા કરે, ખીચડી કપડા આપે, રોટલો આપે. પેલો આડું જોઈને ખાવા ના આવરી આવત
તો એક વખત તાપતો હતો તો કાથડી બળવા માંડી, પેલા ધોત્યા નહીં. બૈરીન મનમાં થયું કે ધોતું મળી જશે, પાછું 10 રૂપિયાનું ઘરમાં ખોટ. એ દાતો 10 રૂપિયા ધોતું મળતો. હવે કેવું છે તે આડું જોઈને બોલી, કોકની કાથરી પડે, પણ હું શું કહું? પેલે જો કાથરી પડતી તે ઓલવી ના જણ પૂજો મારી હતી, મને કીધું રે લોલ. એમ વૈરાગ આવતા પાછો મનાઈ જાય, રીસેન થતો રે. તો ઘડિયાળ કોકર હિંદ જાય તો છોકરો કે હું ગયો, મનાવનારી પાસે ભૂખ આવશે એટલે ઘેર આવશે. અને કદાચ જવાન છોકરો રે ગતો વાંધો ને મનાવનારી ઘેર છે પાછો આવશે. આ જીવને સંસારનો મોહ જતો નથી. ટડકો થડે તો પાછો ત્યાંનો જ્ઞાન. લોકો જ્ઞાનીને લોક દ્રષ્ટિએ દેખે તો ઓળખે નહીં. જ્ઞાન એટલે લોકોની દ્રષ્ટિ નહીં, જુદી છે દ્રષ્ટિ. જ્ઞાની તો વિતરાગ છે, સંસાર પ્રત્યે તેને પ્રેમ જ નથી, આત્મા સિવાય તેનું કોઈ લક્ષ્ય નથી. એ જ્ઞાની ઓળખતા નથી. જ્ઞાની એ તો જાણ કે ચમત્કાર બતાવતા હોય, કઈ કંકુના પગલા પડતા હોય, કે પડતા બતાવતા હોય, અથવા કંઈક મોટા વિશાળ મંડપમાં ભાષણ કરતા હોય, એને જ્ઞાની. જ્ઞાની એટલે કોણ? આત્મજ્ઞાની તો જ્ઞાની. બાકી સંસ્કૃત હિન્દી અંગ્રેજી પાડતો હોય પણ જ્ઞાની ન હોય. આત્મજ્ઞાન હોય તે જ્ઞાની. વિજ્ઞાની એ જ્ઞાની નહીં. વિજ્ઞાન એ દુર્યાદાયનું જ્ઞાન છે, પેટ ભરવા પૂરતું, પરભોમાં ખપમાં નહીં આવે. લોકો જ્ઞાને લોક દેખે તો ઓળખે નહીં. લોકોની કૃપાદેવ સત્તાધન કરતા માટે જ્ઞાની નહીં, જ્યોતિ જાણતા હતા માટે જ્ઞાની નહીં, કૃપાદેવ શીઘ્ર કવિતા કરતા હતા માટે જ્ઞાની નહીં. વિતરાગ હતા. જગતના પદાર્થ પ્રત્યે કિંચિત મોહ નહોતો. આહાર આદિ વગેરે પણ જ્ઞાની પ્રતિ બાય વર્તે છે. બાય એટલે આહારમાં નહીં. આમ અહીં બાયનો અર્થ આત્માની બારે એમ નહીં, પણ ખાવામાં એમનું ચિત્ત નથી તો આત્મામાં છે. કેમ આહાર આદિ વગેરે પણ જ્ઞાન વૃત્તિ બાય એટલે ખાતા જ નથી. એ તો પોતા આત્મામાં લીન ખવાય તો ખાય. વિતરે પૂરો પ્રયોગ. એ પ્રમાણે પૂતગલનો આહાર લેવાનો નિશ્ચિત થયેલો તે ખવાય છે, ઈચ્છાથી નહીં. પૂર્વ ધક્કે ચાલે છે. તારે બધું શું બસ સ્વરૂપમાં લીધું. જેમ તણખલું પવનમાં આલ્યા કરે એમ જ્ઞાની પુરુષનો શરીર પણ પૂરેપૂરા ધક્કા પ્રમાણે ચાલે. બોલાય તો બોલાય, ખવાય તો ખવાય, ચલાય તો ચલાય. ચાલવું નથી, બોલવું નથી, કશું નથી કરવું. એની મેળે થાય. આપણે એની મેળે થાય છે. ભૂખ લાગી છે, શોધીને ખાઈએ છીએ. તરસ લાગી છે, શોધીને પીએ છીએ. જ્યારે જ્ઞાનીને પરણે તોય શોધીને નહીં. આ જાતો બંધ છે, પૂરો થાય છે. જ્ઞાનીનું આચરણ પૂર્વકમને ધક્કે છે. એટલે જે કોઈ ક્રિયા કરે છે એનાથી તેને બંધન નથી. એ ક્રિયા કરવાથી જ્ઞાની છૂટે છે. જ્ઞાનીની ક્રિયા છૂટવામાં છે, અજ્ઞાની ક્રિયા બંધનમાં છે, પહોંચવામાં છે. બે ફેર છે.
જ્ઞાની છૂટે છે, અજ્ઞાની બંધાય છે. જ્ઞાની પરણે તોય છૂટે અને અજ્ઞાની કુંવારો રહેતોય બંધાય. કારણ પેલાને વિષયવૃત્તિ છૂટી નથી, જ્ઞાનને વિષય છે જ નહીં. વિતરે ઉદય પ્રયોગ દાખલો આપે છે. રાધાવેદ કરે જેમ અર્જુને કર્યો હતો ને, મોટો ઓજ ઉપર મોટી દીવાદોડી અને એની પર ત્રાસમાં જે એવો પગ રાખવાના અને આ ઊંચે થાંભલા પર ફરતું માછલીનું ચિહ્ન એની આંખ વીંચવાની, જોવાનું છે. લોક શું જાણે? પાણીમાં નહીં, એનું લક્ષ્ય તો ઉપર છે. એમ જ્ઞાની સંસારમાં રહ્યા છતાં સંસારમાં રહેતો એનું લક્ષ્ય એ સંસારમાં રહ્યા છતાં ખાતા પીતા છતાં સંસ્થાનું કાર્ય કરતા આત્માનું કરી રહ્યા. સંસ્થાનું કાર્ય કરતા દેખાય છે તો ઉકેલ આવે છે. પૂરે વધેલું ઉકલે છે, વીટેલું ઉકલે છે. આપણે વીટેલું ઉકલે છે પણ પાછું બીજી બધું વીટાય છે. આપણું ઉદય પ્રયોગ ચાલે છે પણ આપણે બીજી બાજુ વીટાય છે. ઈચ્છા છે, ઈચ્છા છે. પ્રાણી માત્ર ઉદયના અધીન છે. જ્ઞાની પણ જ્ઞાનીને ઈચ્છા નથી ને આપણી ઈચ્છા છે. આપણી ઈચ્છાથી જમીએ છીએ, જ્ઞાની ઈચ્છાથી નહીં. આપણે ઈચ્છાથી ફરીએ, જ્ઞાની ઈચ્છાથી નહીં. પાણીમાં ઉભા રહીને પાણીમાં દ્રષ્ટિ રાખી બાણ સાધી તે ઊંચેનો ઘડો વિધે છે. લોક જાણે કે વિદ્યાની દ્રષ્ટિ પાણીમાં છે પણ વાસ્તવિક રીતે ઘડો વિદ્વાનો છે. તેમાં લક્ષ્ય કરવા માટે વિજ્ઞાનની દ્રષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીનું ઓળખાણ કોઈ વિચારવા ન થાય છે. સંસારમાં રહ્યા તો રહ્યા એક કરતા જ આત્માનું જ કામ કરે છે. ખાતા પીતા આત્માનું કામ કરી રહ્યા છે. આપણને તો લાડવા ખાતા દેખાય પણ લાડવા નહીં ખાતા આત્માનું કામ કરી રહ્યા છે. આપણે એમ જાણી કે પડ્યા જ નથી જાણે, આત્માનું કામ કર્યા. સંસારની સર્વ ક્રિયા સામાન્ય માસ કરી કરતા દેખાતા તો સંસારમાં નથી. અદભુત વાત છે. અદભુતતા રાખવી જેવી તેવી વાત નથી. ચાલ કમલો રહેવું, પાણીમાં ઓગળી ગઈને કોરી કાઢવી, અલિપ્ત રહેવું જેવી તેવી વાત નથી. એ તો અજબ કામ જ્ઞાની કરે છે. સંસારમાં રહીને છૂટે છે. અજ્ઞાની સાધુ થઈને બંધાય છે. કારણ કે જ્ઞાનીને આત્મા ઈશ્વરનું લક્ષ્ય જ નથી. એની બધી ક્રિયા છૂટવા માટે છે. અજ્ઞાનીને આત્માનું લક્ષ્ય જ નથી. માળા ફેરવતો હોય તો બંધાય. માળા તો છૂટવા માટે છે પણ આ જીવને આવડતું નથી એટલે ચોય બંધાય. માળા ફેરતા આત્મા માળા, પેટમાં લાળા, જ્યાં જાય તો પાડવાળા દેખાય. જ્ઞાનીની દશા એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. બીજો ભોગ નથી ભોગવતો તોય કર્મની વૃદ્ધિ કરે છે. નથી ખાતો ને બંધાય છે અને ખાય છે નથી બંધાતો
જ્ઞાનીની વાત જુદી છે. બહારથી ક્રિયા કરતા દેખાય, અંદરની ક્રિયા જુદી ચાલે છે. આ રાધાવેદ કહ્યું ને એવું ઉપર નજર નીચે છે પણ એનો લક્ષ્ય ઉપર છે. કોણ સમજ્યા? જ્ઞાનીને આપણે પણ આપણી રીતે મૂલવીએ છીએ, ખોટું છે. આપણી દ્રષ્ટિ બાહ્ય છે, વિષયવાળી છે. જ્ઞાનને છૂટવા તરફ છે. એ ખાય છતાં ખાતા નથી, પરણ્યા છતાં પરણ્યા નથી. કોને મનાય? લોકો તમે જૂઠું બોલો, પરણ્યા છો ને? પેલો કુંવારો છે તોય પરણ્યો છે. કુંવાર એટલા બ્રહ્મચારી ના સમજવા, મનમાં કેટલાય ગોટાળા વળતા. આપણે તો બ્રહ્મચારી છે. જ્ઞાની પરણ્યા છતાં, છોકરાના બાપ છતાં બ્રહ્મચારી છે, મનાશે. એની વાત ઓર છે. એ છૂટવા માટે ક્રિયા કરીએ, આપણે બંધન માટે કરીએ. શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી, હજારો રાણીઓ છે, અને એ કુંવારો છતાં નજર ક્યાંય ફરતી, ખાય તો એક લાડવું. પણ ક્યાંક લાડવાનો ઢગલો હોય ને તો બધા ખાઈ તો એક ખવાય, બધા ના ખવાય. બધા લાડવા એઠા કરે. એમ આપણો જરા કુંવારો છે, પણ મનનું કંઈક કરે. અને પેલો પરણેલો પણ જ્ઞાની એને વિશે જ નથી. અમે દેહધારી છે કે કેમ સંભાળી તારે મોડ જાણીએ છીએ. પૂરતે ક્યાં ચોટે, એને કર્મ ક્યાં ચોટે? આ કાળમાં અદભુત દાખલો છે આ પરમ કૃપા. એનો ચોટો બીજે નથી. બીજે ફૂંફો મારવા ના દશો, એને ચડેલો. કૃપાદે કેવા હતા? અલિપ્ત હતા. એક વખત શ્રી કૃષ્ણ મહારાજ રાણીઓને કહે છે, આ જમના નદીને સામે કિનારે દુર્વાસા ઋષિ છે, એમને તમે ભોજન કરી આવો, પાછું લઈ જાઓ. ટિફિન તો આજનો શબ્દ છે. રાણીઓ તો કે જઈએ ખરા, પણ જમના મૈયા બે કોઠે વેચે, સીધે જવું. કૃષ્ણ કહે છે, નદીને કિનારે જઈને કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય, ગંગા મૈયા માર્ગ દેજો. કોકને તો કદાચ વિશ્વાસ આવે, બૈરાનો વિશ્વાસ છે. તમે કેટલા થમ નહીં જાણતો? લઠિયા મુથન પાહા ગયો મારી પાછા મારી આગળ શેખાજી કરો છો, પણ લાઈફમાં ખર્ચો તો કરીએ. જમના મૈયા માર્ગ દેજો. પરણ્યા છતાં દંડ પરણ્યા જઈને મુનિને ખવડાવ્યું. દુર્વાસા મુનિને પોતાને ઊભું ખવડાવ્યું કે જાઓ પાછું સીધે જઈએ. જમના મૈયા તો બે કોઠે વેચે, નદીને કિનારે જઈને કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય, જમના મૈયા માર્ગ દેજો. અને સદા ઉપવાસી અમારું વૃત્તે ખાધું, એ ખાય છે છતાં ખાતો નથી, બીજો નથી ખાતો થતો ખાય છે. જ્ઞાની દશા કે ઓર છે. બિલાડી શાંત હોય, જણે ભગત છે. ઉંદર આવે તો છોડે ખરી, કઈ જાય. એ તો નથી મળતા માટે ખાધી નહીં તો પડે બિલાડીને ઉંદર માર્યાનું પાપ છે.
નથી મળ્યા માટે નથી ખાધી. મળે તો છોડે ખરી. એમ આપણે શું જાણીએ કે મીરાની ભગત છે ને નથી મળ્યા માટે ખાતી નથી. બગલો ત્યાં અંદર જાણે ભક્તિ કરે છે, તપ કરી રહ્યો છે, માથું દેખાતો. આપણે જો બગલો ભગત છે, ભગત નથી. બહારથી દેખાય કંઈક, અંદરથી કંઈક. આવા એક દાખલા ને ઘણા દાખલા છે. પ્રચંડ રાગરથી ધ્યાનમાં બેઠા છે, મનમાં લડાઈ થઈ રહી છે. જ્ઞાનીની બાહ્ય ચેષ્ટા જુદી, અંદરના ભાવ જુદા, અને તેથી છૂટાય છે. જ્ઞાનીની વાત જુદી છે. કૃપાદેવ સંસારમાં હતા, વેપારી હતા, ખાતા પીતા હતા, પૈસા કમાતા હતા, પણ કૃપાદેવ જ્ઞાની વિદેહી હતા. આપણી કલ્પના ના આવે, કારણ કે આપણે તો મોજ વૃત્તિ એવા હોતા છે કે જ્ઞાની દશા. દ્રઢ નિશ્ચય કરવા કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતર્વૃત્તિ કરવી. બહાર જતી રખડતીને વાણીને અંતર બોલાવો. આ તો કહેવાની ક્યો રખડે છે, રખડતી રજરેલ થઈ ગઈ. વૃત્તિઓને વાણીને અંતર બોલાવો. અરયું ઢોર જ્યાં ત્યાં રખડે એમાં મન રખડે. અંતરમાં લાવો. અવશ્ય જ જ્ઞાનીની આ છે. શું છે? આ વૃત્તિને બહાર જતી અંદરમાં લાવો, આત્મામાં લાવો. ચેતન જો નિજ ભાનમાં કરતા સ્વભાવ, વર્તે નિજ ભાનમાં કરતા કર્મ. પારકા ખેતરમાં જશો, જોડિયા ખાશો. તમારા ખેતરમાં રહો ને, સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. અને બે અર્થ જ થતા. ઉર્દુ ભાષા નથી કે અંગ્રેજી નથી, સમજાય એવું છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. એક વખત જોવે એનું સપને જો દર્શન પામે ન ચડે નીચે. જ્ઞાનીને એક જ વખત જોવે સંસાર મોડો પડી જાય. પછી સંસ્થાને માટે ન રહે, નપુસક થઈ જાય. એટલે પાણ્યું છે કે ના બાપ મારા ક્યાં વેતા છે. એટલે તારે સિનેમા તો મને ક્યાં ઓખે દેખાય છે. જોનમાં જવું છે કે નહીં મને જોવું, મને કઈ મજા પડે. મંદિરમાં તો મંદિરમાં આવી ગયા. સંસ્થાના કામનો ના રહે, મંદિરના કામનો જ રહે. જ્ઞાનીનું વતન રૂપી લાકડી વાગે ને સૌંદર્ય ગોળો ફૂટી જાય. એક જ વખત વતન લાગ્યું બહુ સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. એનું દર્શન થયા પછી અંદર ભાવ ફરી જાય, અને ભાવ ના ફરે તો તદુ દર્શન થયા નથી. મેં દર્શન કર્યો એટલે શું? ચિત્રપટના એની દશાના
એ અંદર છાપ પડી જાય પછી તો સંસારે રસ વગર જૂઠાભાઈ શું કે છે? બરોડામાં જવાનું કે ક્યાં પ્રતિબંધ? કૃપાલને વતન લાગી ગયા છે. અંબાલાલને તો આ પ્રસંગ પેલો કે શું કહો છો? કૃપાલને વતન બનતા આ વતન લાગી ગયા, સંસારમાં રસ ના રહ્યો. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં. પછી કરે પણ પહેલો જે રસ જતો રહ્યો, પછી કરે વેઠ જેવું. પેલું તો પોતાના ખેતરમાં કામ કરતો, આ તો દાડીએ ગયો. પોતાનું કામ પોતે કેવું સરસ કરે. મજૂર શું કરે? કોતરી નાખે. કાલે ફર્યું છે બોલાવશે આપણને. ધણી સાથે ખરપડી મૂડી ખોતરી મૂળીઓ કાઢી નાખે મોચો. પછી સંસાર કરતો વેઠ જેવો લાગે. ના છૂટકે શું કરું? માથે પડ્યું. પૈણ્યું તો નહોતું પણ મા બાપે નાની પણ પૈણાય. શું કરીએ? છૂટકો નહીં. હવે ના છૂટકે આ ગાડું ત્રણીએ જ છે. પછી એને રસ ના રહે. કરે બધું અરફળે તરફળે ના કરે, કોઈને કકરાટે ના કરે, પણ મનમાં જાણે આ તો મારે મોંધેલું, મારે છૂટકો જ નથી. કકરાટ કોનો કરું? બોલ મારી. છતાંય સંસ્થાનું એટલું કામ કરે, ઘરનોને એમ ના લાગે મને વૈરાગ છે. અહો સમુદ્ર કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે દાવ ખીણાવે બાળ. આ ઊંચી વાતો, બહુ ઊંચી વાતો. સમ્યક દ્રષ્ટિ એટલે મુમુક્ષુ. સંસ્થાના કામ કરવું પડે તો કરે ખરો, પણ રસ નહીં. એના અંદર બાટો પછી બધું નાટક ભજવે. ભવૈયો વેશ કાઢે, લડતા દેખાય, ઘણો એકને મારી નાખશે. કોઈ લડતા દેખાય, આપણને લડતા નથી. ભયો મારો પતિ મુંજ થઈને આવે, મારો પતિ મુંજ. લોકો જાણે કે મારો પતિ તો જાણે મારો પતિ મુંજ ન હોય. હું તો હરોમો તરગાડો, સિક્કા પડે બધું નામના, પણ અંદર શું થયું કે લોકોને પૈસા પડે, મારા નામના સિક્કા નહીં પડવાના. આવો સમુદ્ર ત્યાગમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે. કરવું પડે કરજો. મોથે પડી ક્યાં જવાના? ખોટું સમજો. બાપને એમ ના લાગે મારા છોકરા વૈરાગ છે, બાપની સેવા કરવાની. માને એમ ના લાગે છોકરાને વૈરાગ છે, મારી તલાશ નથી લેતો. છોકરાને એમ ના લાગે કે મારા આપને વૈરાગ છે. છોકરાને જોઈએ બધું લુગડું લતું, પ્લેટ પેન બધું લઈ આપે. બૈરીને ના લાગે મારા પુરુષને વૈરાગ છે, પણ અંદરને વૈરાગ ક્યાં લેપાય નહીં. કરે કેવું? બેઠે વાળી. આ એક નાટક કરીએ છીએ, છૂટકો નહીં. પણ ભય કેવું નાટક કરે છે? પણ જાણે કહું માલોપતિ હું જ છું એમ. કોઈના બાપ તરીકે, કોઈના પિતા તરીકે, કોઈના પતિ તરીકે ભલે હો, આત્માથી ભાવ બોલાવવો ન જોઈએ. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જોયા જ નથી. જોયા તો બધું ફરી જાય. એક વખત એનું દર્શન થાય પછી તો બીજે ચિત્ત ચોટે જ નહીં. એ જોયો તે જોયો, એ જ
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે રે. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હતો તે પ્રકારે જ્ઞાની લોક થયા પછી વર્તે નહીં. એ જ્ઞાનીનું સ્વરૂપ. જ્ઞાની મળ્યા પછી તેનું બધું વર્તાય જાય. પામો સાચો ચીર પલટો મોક્ષ માર્ગી તમારે. જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી અંતરદ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં. જ્ઞાની દર્શન થાય, જોયા પછી કામ મરી જાય. જ્ઞાનીનું સ્વરૂપ વિશેષ કલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં. આત્માનો અંત સુખ પછી આ બળકામ છે રાગ થાય. અમી ખાધો લવલેશ બાકસ મુક તદ્દનુતેજી. અમી આત્માનો ખાધો પછી આ અઠવાડિયામાં ગંદવાળમાં ચિત્ત કેમ થાય? જ્ઞાનીની વાત અલૌકિક છે. જગતમાં કહેવાતા લોકો સાધુઓ એને આત્માનો ખ્યાલ જ નથી. એ તો શું કે તમે પૈસા વધારો, વસ્તી વધારો, વસ્તી આવાદાન અને માગે શું? પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્માન માગે. અને પેલા શું આપે? આયુષ્માન. આ અઠવાડિયામાં શું માગવાનું છે? અને જેને રાગ થાય નહીં એ જ્ઞાનીને જોયા અને તેણે જ જ્ઞાની દર્શન કર્યા. આવું થવું જોઈએ. આ દવા ખાય તો આપણે ફેરફાર થવો જોઈએ. ફેરફાર થયો નથી તો જો દવા ખાધી નથી, ખાધી નહીં પણ બોયમાં ઉતારી દીધી હોય. દવા લાવ્યો પણ પીતો નથી, પીધી દેખા તો પીધી નથી, નહીં તો દવાની અસર થાય જ. જ્ઞાનીને બધું સાંભળ્યા હોય પછી વૈરાગ રહે. ઘર છોડી નાખી ના જાય, દેવું પતાવે રે, પણ વાત જુદી. જેને રાગ થાય નહીં તેણે જ્ઞાનીને જોયા અને તેણે જ જ્ઞાની દર્શન કર્યા. દર્શન કર્યા ત્યારે કહેવાય છે સંસાર પ્રત્યે વૈરાગ. સંસાર અસાર લાગે. અને તેણે જ્ઞાની દર્શન કર્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાષા વિના રહે નહીં. ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. સજીવન શરીર અજીવનપણે ભાષા વિના રહે નહીં. કારણ કે જ્ઞાનીનો વચનો યથાર્થ રીતે સાચો જાણ્યો છે. જ્ઞાનીની સમીપ દેહના આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે. તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન પાસે. એને શરીર નથી જોતું, આત્મા જુએ છે. પછી શરીર જુએ ત્યારે વિકાર થાય, આત્મા જુએ છે.
અને તેથી શરીરનો અને આત્મા જુદા પાસે છે. તેણે સ્ત્રીનું શરીર મોસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે, એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. આપણે વિચારતા નથી, એટલું જ છે. બાકી સ્પષ્ટ વાત છે. શરીર એટલે શું? આપણે જેને માન્યું છે, આત્મા તો દેખતા નથી, શરીર દેખીએ છે. શરીર એટલે શું? ગંદવાળાનું પોટલું. આ પોટલામાં મળમૂત્ર, હાડકાં, મોસ, લીટ, લફરમ બધું ગંદુ ભર્યું છે. અમુક ગળું દેખાત કેવું થાય, એમાં એક ભર્યું છે. જ્ઞાનીને પછી આત્માને જે જુદા દેખાય અને આપણે માનીએ છીએ. કોઈ વિસ્તારમાં અગ્નિ મૂકવાની કે મૂકે, મૂતરમાં પણ ભાન નથી. જ્ઞાનીને તો આત્માને દેહ બે સ્પષ્ટ જુદા પાછા. શરીર, મોત, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે, એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. આખા શરીરનું બળ ઉપર નીચેનું બંને કબર ઉપર છે. આ કેડમાં લાકડી વાગે ને બધું બળ ભાગી જાય. ઉપર બધાનું, નીચેનું ટોંટ્યાય ના ચાલે, ઉપરનો ભાગે પડે. એમ આખા શરીરનું બળ જ્ઞાની રૂપ વચનની લાકડી વાગે એટલે સંસાર જ ગરો ફૂટી જાય. લાકડી વાગી નથી. જેને લાકડી વાગીને સંસાર તરફી બળ જતું રહ્યું, પછી ક્યાં જાય? ઘરમાં રે. ઘરમાં એટલે આત્મામાં. આખા શરીરનું બળ ઉપર નીચેનું બંને કમર ઉપર છે. જેની કમર ભાગી ગઈ છે એનું બધું બળ ગયું. બ્રહ્મચાર્ય બહુ સરસ લખ્યું છે, પ્રજ્ઞાપોદવી છે. જ્ઞાનીની લાકડી વાગે તેવી સરસ રૂપ ગોળો ફૂટી જાય. બધા બરોબર છે. અર્થાત વિષાદી તુચ્છપણું લાગે છે, તુચ્છ લાગે. એમાં શું છે? કઈ લાગે નથી ગમતું, વાત ના કરશો. એ ગંદવાળમાં વાત ના કરશો. જ્ઞાનીને જે ગંદવાળો લાગે છે એ જ પેલા વિકારીને આનંદ લાગે છે. કુસ્તિત કવિઓ શરીરનો ખોટો વર્ણન કરે છે. જ્ઞાનીઓ શરીરનો રૂપ બતાવીને આપણને વિકાર રહિત બનાવે છે. શોમાં જોવાનું? રૂપાળું ના લાગે જ્ઞાનીને. પછી પ્રભુશ્રી તો કોઈ સ્ત્રીનું વર્ણન કરતા શું કહેતા? એની બાયડીનું ચોમડું ધોળું હતું. બીજા કવિ કરે સુંદર હતી, લાલાશ હતી, નમણી નાક હતું, દાડમની કળી જેવા હતા. આ ખોટા વર્ણન કરે છે. બધું ચોમડું છે, બધો ગંદવાળો છે, કઈ જગ્યાએ નથી.
જ્ઞાની પુરુષનો બોધ લાગવાથી વિષાદીનું કેડનો ભંગ થાય છે, અર્થાત વિષાદીનું તુછપણું લાગે છે અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે. અર્થાત જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. જ્ઞાની પુરુષનો બોધ લાગે એનો થના કામનો ના રહ્યો, તાલી પડ્યું બોલ્યું, શું કરે પડ્યું કે ના ભાઈ મારા બરકત તો હારવાનો કપડો પહેર શું પહેર કરું એને વૈરાગ આવે. છોકરો ભાવી સ્વામી વચો તો શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણ ત્યાગ થતો વાર ન લાગે એવા પરિસર દીધા. એ તો જ્ઞાનીનું શરીર નિકાચિત આયુષ્ય, ગમે તેટલું દુઃખ પડે પણ જ્ઞાનીનો દેહ છૂટે નહીં. એનો આયુષ્ય હોય જાય તારે છૂટે. 63 પુરુષોનું દરેકનું જીવન એવું કતરાઈ જાય ને તોય મરે નહીં, બીજા મરી જાય. ચક્રવર્તીને એવું, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, તીર્થંકર પણ ગમે એટલું દુઃખ પડે પણ શરીર ન છૂટે, કારણ કે એનું નિકાસિત થયું છે અને આપણું છૂટી જાય. આપણે તો એ મગરૂરી કરીએ ને, હું નથી મરવાનું તો વાત ખોટી, વિધરી અડજો ખલાસ. એવું જ આપણને હોય તો આપણે નિર્ભય ના રહીએ. જન્મોત્રી લખ્યો 84 વર્ષ, પણ 64 વર્ષે તો વિધરી તો પૂરું જ જો. એટલે જ્ઞાની ચેતાવે છે કે તમારો ગમે ત્યારે તૂટે, ગાફલ ના રહેશો, કામ કરી દો. જ્ઞાનીને તો ન છૂટે. એ પેલા દેવતે એવું દુઃખ દીધું, બીજા તો દેહ છૂટી જાય. પ્રાણ ત્યાગ થતા વાર ન લાગે એવા પરીક્ષા દીધા. હાથી થઈને કૂદ્યા, સાપ થઈને ઉપર ટીપ્યા, ઝેર વીછી થઈને કરડે, એના આત્મામાં જરા વિકાર ના આવ્યો, ફેરફાર ન થયો, સ્વરૂપમાં રહ્યા. મને થતું જ નથી જાણે. ત્યાં કેવી અદભુત ક્ષમતા, પણ ક્ષમતા કેટલી અદભુત. ત્યાં તેઓ વિચાર્યું જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, ભગવાન તીર્થંકર છે. આપ જે વિચારો કર્મ વધીને ગયો. આ તીર્થંકરના દર્શન કરીને લોકો ગતિ સુધરી જાય કે આ જીવ વધીને ગયો કર્મ, ભગવાનના હાથમાં પહોંચવું આવ્યો. સાથે પેલાની દયા, પોતાના દુઃખનું નથી રડતા, એનું તો તે પહોંચવા તે પણ શું કહ્યું, હજુ તીર્થંકર દશા પ્રાપ્ત નથી, માટે તો તેઓ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર બધાનું આજીને કામ છે. ભાવીનો છોટો કોઈ બીજાના દુઃખે દુઃખી, પોતાના દુઃખે દુઃખી નહીં. મારનાર પ્રત્યે પણ દયા, શઠમ પ્રતિ ભદ્રમ કુર્યાત, એનું ભલું થયું. આવો જોટો જગતમાં બીજો જૈન ધર્મ નથી, એક જ છે.
બીજા તો લડાઈઓ કરે છે. તલવારના કુરાનો માનો કે કાપી નાખો તન, આ તો પોતે જ સારું. દુઃખ પોતે વેઠે ને બીજા હરતા રે. એને ક્યાં હારાવા છે? એને તો તે તારે હું તરું એમ. આ તો દુઃખ પોતે વેઠે બહાર થાય તો ગોંધીના વિશે લોકો ગોળે રૂતે વાત છે. મને બાપુ જે કેરું નામ છે એને હૃદય હરી રામ છે. દુઃખ પોતે વેઠે ને બીજા હારતા રે. વાલો મળે પ્રહલાદની વાર્તા, કૃપાવતીની વાત છે. એને હરાવાય નથી કોઈને, બીજાને જીતાડવા છે. આ તો માર ખાતો તો તે અમને હરાવવા, અને ભગવાન માર ખાતા તો એને જીવાડવા. વિચારો જીવ ક્યાં મહાવીર સ્વામી અને ક્યાં સામાન્ય માણસ. મહાવીરનો છોટો ચગડો આવી અનુકંપાવાથી આંખમાં આંસુ આવી ગયા. શું આંખમાં આંસુ આવ્યા? બિચારી દયા. આ બિચારો જીવ કર્મ બાંધીને ગયો, કેટલું રખડશે? આ પુરુષની પાસે આવ્યા પછી સંસારનો નાશ થાય, બધાને રખડવાનું થયું. આ બિચારો છૂટવાની જગ્યાએ બંધાયો. આવી અનુકંપાવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદભુત ક્ષમતા, અદભુત ક્ષમતા. પારકી દયા કેવી રીતે ઉગી નીકળી હતી તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોય તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં. કૃપાવદે શબ્દો લખ્યા નથી, કૃપાવદે બોલેલા તે ઉપરથી અંબાલાલે લખ્યા. અંબાલાલ કેટલા સાવધ છે, જરા આશય ફેર થયો નથી. સંપત ને કેમ હજુ તીર્થંકર નતા થયા, કેળું જ્ઞાન નતું થયું. સંપત્તિ થાત નહીં, પણ થયા કા પછી ફરી કરવું પડે. અંબાલાલ પણ કેટલા સાવધ છે. મહાવીર સ્વામી તે વખતે મોરાદે જરા ધક્કો માર્યો હોત તો તરત જ તીર્થંકર પણ સંપત નહીં. જો કે દેવતા તો ભાગીદાર. જરાક જેના બળનો પાર નહોતો, કેટલું બળ જન્મ્યા ને મેળું પરત ઉપર લઈ જઈને હજારો કળથી નવરાવે છે. ઇન્દ્રને મનમાં થયું આ ભગવાન નાજુક શરીર અને આટલા બધા કરતું પાણી કેમ સહે છે? ભગવાન તો જ્ઞાન, એટલે પેલાને ઉપદેશ આપવા માટે આમ પગ ડાબ્યો, મેરું કંપ્યું. જન્મ્યા છે ત્યારે આખો મેરું કંપે એટલી તાકાત છે જેના અંગૂઠા. અહીંયા માણસ આ દેવને સૌ પ્રતિકાર કરતો, ઊંચી કરતો ઉભો ના રે. સંત તેનું કેમ આય? આપણે તો સંત ને એટલે જવા દેવું છે, જવા જોતો ને તારું પહોંચતું ને જવા શું દેતો. ક્ષમા તો તેનું નામ, છતી શક્તિએ સમાન જવા. આ નહીં ચાલતું એટલે જાણું તો જવા દઉં છું.
અદ્ભુત વાત છે જૈનની, કૃપાળુદેવની. એવા પુરુષો થઈ ગયા. બીજો દાખલો આપે છે. શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાળાએ આવી 2 સાધુને બાળી નાખ્યા. ગોશાળો નિયતિવાદ ભગવાનની પાસેથી શીખ્યો, અધૂરું, અને પકડી બતાવવાનું એ થાય, એની પાછળ પાછળ ફરે. ભગવાન તો બોલે જ નહીં, કોઈક વખત બોલે. તેની અંદર રહેલો પેલો સિદ્ધાર્થ બોલે, દેવ, ભગવાન તો ના. રસ્તે જતા એક તલનો છોડ આવ્યો. ગોશાળો કે છે અને કેટલા તલ થવાના? 7 દાણા. ભગવાન પેલે ગુજરાત ઉખાડી નાખ્યો, છોડ વાવશું થવાના દાણા. પણ વરસાદ વરસ્યો, ગાય જતી, ગાયના પગે દબાઈને પેલો છોડવો મળદાર થયો. ફરી આવતા મોસમ પાકીની તરફ જોયું તારી છોડવા ઉપર આકત દોડા. એટલે ગોશાળે શું પકડી લાગ્યું? નિયતિવાદ. થયો નથી. નિયતિવાદ સાચો નથી. સાચો વાત કયો? પુરુષાર્થ. જોઈ થો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ. નિયતિ કોણ છે? ભૌતિક ક્યારે પાકે? પુરુષાર્થ કરે ત્યારે. બાજરીનો ઉપર દોણો ક્યારે આવે? વાવે અને ખાતર નાખે, પાણી પીવે તારે, માવજત કરે ત્યારે. આત્મા તો પરમાત્મા છે, પણ તે પ્રકરણી કરે ત્યારે. એકાંતવાદ પેલો પકડ્યો કે થવાનું એ થાય, થવાનું નહીં, કરો તે થાય. આ નિયતિવાદ તદ્દન ખોટો છે, તેને લોકો પાછા પડી ગયા. નિયતિવાદ ખોટો છે, કરો તે થાય. તમે પરમાત્મા છો, તમારા હાથમાં શું નથી? તમે એક સ્વતંત્ર, એક દ્રવ્ય છો. પુરુષાર્થ નથી કર્યો માટે પરમેશ્વર થયા. પુરુષાર્થ તો પરમેશ્વર થઈ શકો છો. આ ભાવિનો વાત છે. ગોશાળામાં જે થવાનું એ થાય, થવાનું એ થાય નહીં. પાણીમાં હાથ નહીં લાવો તો ડૂબીને મરી જશો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિથી આદિ નામ લઈ ચેદો ન્યા. આદે ગોશાળાનો વાત છે. કોંજી સ્વામીઓના કર્મબદ્ધ પર્યાય કોના? જળના, આત્માના નહીં. આત્મા ધારે તો આજે ભગવાન થઈ શકે, કરતો નથી. સ્વતંત્ર દ્રવ્ય છે. કેમ નથી થયો? કર્યું નથી માટે. એમાં કાર આડો આવે નહીં, કોઈ આડું ના આવે. ભગવાનનો ધર્મ પુરુષાર્થ. એ ગોશાળો ભગવાને દુઃખ દે, પછી ગોશાળે તો પછી આ નિયતિવાદ પકડ્યો, ભગવાનથી છૂટો પડ્યો. અને એના કેટલાય 1 2 નહીં 13 લાખ સાધુઓ એના ચેલા. ભગવાનના 1 લાખ હશે, એના 13 લાખ. પેલું લોકો બંધ કરતા એની મેળે થાય, થવાનું એ થાય. આ લોકોને અહીંયા બેસી ગયું છે. જગત કરતા વાત પણ લોકો અહીંયા બેસી ગયો કે ટેબલ ઉથાર બનાવ્યું, મકાન કણીએ બંધાવ્યું. એમાં ભગવાને આ જગત બનાવ્યું છે. ભલભોલાને કોઠે બેસી જાય, પણ વાત ખોટી છે. એક જગત કરતા વાત પણ ખોટો છે, નિયતિવાદ પણ ખોટો છે. આ બધા વાદો કેટલી વાત તો કેવો છે?
મરી ગયા એટલે મટી જાય, દાટી દે ભયમાં, બીજા અવતાર જ નથી. કેટલાને વળી પાછું પરભો ગમતો નથી, મરી જવું ગમતું નથી, ક્યાં જાય? અંતે ટકડે. અરવિંદ ઘોષ એવા શું કલ્પ છે? આત્માને માથું રખડે છે અનંત આકાશમાં. કારણ કે પરભો ગમતો કૂતરામાં થવું ગમતું નહીં, બિલાડ થવું ગમતું નહીં, અને મરવું નહીં. પાછું શી કલ્પનાઓ લોકો કરે છે. સાચો માર્ગ મહાવીર નથી, બીજો કોઈ છે નહીં. એના ગમે તેટલા ફિરકા છે, પણ એ ફિરકા એમ તો સાચે જ માર્ગ છે. ભેદ છે બહારની ક્રિયાના. કોઈ મોમબત્તી બોધે ના બોધે તો એમને બહુ ફેર શું પડ્યો. પણ લક્ષરાશીને માને છે, કર્યું થાય એ થાય માને છે, સંયમને માને છે. શ્રી મહાવીર સ્વામી સંપે ગોશાલે આવી બે સાધન બાળી નાખ્યા. મહાવીર સ્વામી તો જ્ઞાન જાણે, જોડે બે શિષ્યો તને કહ્યું ગોશાળો આવશે, જેજો લેશા મૂકશે, શરીર બાળી નાખશે, સમયથી ચાલ્યા જાઓ. પેલા શિષ્યો શું કે છે? શરીર બાળ છે અમારા, પર કોઈ બાળ ના. એ ભગવાને પણ જોયું કે એને આખું થવાનું છે ને શરીર પડી જ નથી, એટલે ભલે બળી ગયા. શું બળી ગયું? શરીર. શું વિચાર કર્યો? એના શરીર દાતા નથી, ભાવ રક્ષણ દાતા ને ભાવ તો સત્વાયા છે. ભલે શરીર ગયું વાંધો નહીં. કોઠો માળા ફેરવતા હતા. કૃપાદેવ ઓટો મારો, મોદી શું કરો છો? માળા ફેરવું છું. પણ મનમાં શું થાય છે? ખવ ખવ થાય છે. ગોળીઓ પાટીદાર જેથી વાત કરી દીધી. ખવ ખવ થાય છે. અત્યારે મારી દેહ છૂટે, મારી સ્થિતિ શું થાય? મુનિ આજ્ઞામાં રહેજો, અમે તમારા શરીરના રક્ષણ કરનારા નથી, તારા આત્માના રક્ષણ કરનારા. ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડે. કારણ કે તે દારે તીર્થંકર થઈ ચૂક્યા હતા. કેવું જ્ઞાન થયું હતું, ત્યાર પછી ઉપસર્ગ થયો શાળાનો. અને આશ્ચર્ય ગણ્યું છે, તીર્થંકરને કેવું જ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહીં, પણ ભગવાન મહાવીરને કેવું જ્ઞાન થયા પછી ઉપસર્ગ કીધું દુખાવે, પણ કોઈ દેવ કે કોઈ બંધ દુઃખ ન થાય. આ એક નવો દાખલો બન્યો જગત. કદી નહીં બનેલું આ બન્યું કે ગોશાળાએ ભગવાન તીર્થંકરને આ પ્રમાણે તેજુ રક્ષા કરી ને ભગવાનને તે શરત લાગી ચરિત અને પાછી વળી ગઈ ગોશાળાને લાગી. લાય મળી ગયો, 6 મહિને મરી ગયો. પણ જેને હું ગુરુ છું, આ મારા શિષ્ય છે, એ ભાવના નથી, તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. હું શરીર રક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવદેશનો દાતાર છું. જો હું રક્ષા કરું તો મારે ગોશાળાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી જોઈએ. કરવી ઘટે એમ વિચાર્યું, અર્થાત તીર્થંકર એમ મારા પણ કરે.
સુખધામ અનંત તુ સંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી